વડોદરા શહેરમાં કાલાઘોડા પાસે પાણીની રેલમછેલ જોવા મળી। જો કે આ પહેલા પણ રાયકા દોડકામાં ડહોળું પાણી આવી રહ્યું હતું ને તેવી જે ફરિયાદ છે તે લોકો દ્વારા ઉઠવા પામી હતી ને આ દરમિયાન કામગીરી કરવામાં આવી હતી। હવે ત્યાં જે કામગીરી છે તે પૂર્ણ થઈ અને ત્યારબાદ કાલાઘોડા પાસે લોકોને પાણી મળી રહે તે માટે તેમના દ્વારા પાણીનો જે વાલ્વ છે તે ખોલવામાં આવ્યો હતો। જો કે હાજર ત્યાં કારીગર હતો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકોને પાણી મળી રહે તે માટે થઈને આ વાલ્વ ખોલવામાં આવ્યો હતો। આ રાયકા દોડકા ફ્રેન્ચ વેલ છે, ત્યાંના મોટા 24ના લાઈન છે એ માટીથી ચોકઅપ થઈ ગયા હતા, એટલે ત્યાંને કામગીરી ચાલતી હતી। એટલે કાલે બી પાણી નહીં મળ્યું, જરા પાણી પણ મળ્યું નથી પબ્લિકને। પબ્લિકે ડોરું પાણી આવે છે, એટલે ત્યાંથી સ્કાવર લાઈન સાફ કમ્પ્લીટ કરી અને ત્યાં કામગીરી પૂર્ણ થઈ એટલે લોકોએ કહ્યું કે ભાઈ અહીંથી સ્કાવર વાલ ખોલો અને 20 મિનિટ એર કાઢો। એટલે અહીં એર કાઢવી પડે એટલે આગળ પાણી જાય, અહીં એર ના કાઢીએ તો આગળ પાણી જાય નહીં, દદુડી પડ્યા કરે। અત્યારે વાલ બંધ કર્યો, 20 મિનિટ સાહેબની સૂચના મુજબ ખોલે તો અને પાછો 20 મિનિટ એટલે સાહેબની સૂચના મુજબ બંધ કર્યો। હવે તો આપણને ખબર કેટલું વેડફાઈ ગયું, આપણે એનું માપ નહીં સાહેબ કે આટલું વેડફાયું જેટલું વેડફાયું। એર કાઢવા માટે પાણી, હા એર કાઢવા માટે, એર ના કાઢીએ તો આગળ પાણી ના જાય સાહેબ। આપણે ઘરની મોટર હોય, તમે પાણી નહીં ચડાવતી તો તમે ખોલીને પાણી નાખો છો અંદર સાફ કરી, પછી પાણી પટર ઉપર ચડાવે છે, એર આવી જાય એવું। આને પણ આ મોટી એને એર કાઢવી પડે, 20 મિનિટ ફરજિયાત એર કાઢવી પડે તો આગળ પાણી જાય। શું નામ આપું? રાજુભાઈ મગનભાઈ પટેલ।